હેલો સ્ટુડન્ટ્સ, આજે આપણે આ ટેક્સ્ટ બુક છે. આ ટેક્સ્ટ બુકમાં યુનિટ 5 રીડ 1 લેસનનું નામ છે એન્ટ્સ. એન્ટ્સ એટલે કીડી. આપણે જે કીડી મકોડા બોલીએ છીએ એમાં જે કીડી છે એને એન્ટ્સ કહેવાય. બરાબર છે. પ્રોનાઉન્સિએશન જો જોઈએ તો એને એન્ટ્સ પણ બોલાય છે, કેટલીક વાર એના આન્ટ્સ પણ તમે સાંભળશો. એ ખોટું નથી. બોથ ધ પ્રોનાઉન્સિએશન્સ આર કરેક્ટ. બંને સાચા છે, એટલે એમાં પડશો નહીં. એન્ટ્સ આપણે એને એન્ટ્સ કહીશું, પણ કદાચ આન્ટ્સ સાંભળો, ખોટું નથી. આ પાઠમાંથી શું પૂછાય છે? આ પાઠમાંથી તમને ટ્રુ ફોલ્સ, સિમિલર વર્ડ, સિમિલર જે છે આની ગ્લોસરી જે છે ને એમાંથી કરજો, અને શોર્ટ નોટ્સ તમને પૂછાય છે. ઓકે, આટલી વસ્તુ લેસનમાંથી આપણને પૂછાતી હોય છે. ઓકે, લેસનમાં શું છે તો એન્ટ્સ એટલે કીડી. કીડી વિશે આપણે ઘણું ઓછું જાણીએ છીએ. આપણે બહુ એના વિશે ઇન્ફોર્મેશન નથી. સાયન્ટિસ્ટ લોકો જે છે એ લોકોએ કીડીનો અભ્યાસ કર્યો અને કેટલીક બાબતો એવી નોંધી, એમને નોટ કરી એમના પ્રયોગમાં, કે જે આપણે જાણીશું તો આપણને એવું થશે કે શું કીડીઓ આવું કરી શકે છે? તો એમને સાયન્ટિસ્ટ જે છે એ લોકોએ જે ઓબ્ઝર્વ કર્યું એમાં એમને ઓબ્ઝર્વ એવું કર્યું કે કીડી જે છે એ રમત, આપણે જે ગેમ રમીએ છીએ એવી એમની ગેમ જુદી હશે, પણ એ લોકો રમે છે. ક્રિકેટ આપણે રમીએ છીએ, પણ ક્રિકેટ કે કીડી નહીં રમતી હોય, એ એમની કંઈક જુદી ગેમ રમતી હશે. મારો કહેવાનો અર્થ એવો છે કે એ ગેમ્સ રમે છે. નર્સ ધેર સિક, કોઈ કીડી બીમાર પડે તો બીમાર કીડીને એ સાચવે છે, એની સેવા કરે છે. નર્સ એટલે સેવા કરવી. બરી ધેર ડેડ, જો કોઈ કીડી મૃત્યુ પામે છે તો એ કીડીને દાટે છે. સોશિયલ સેન્સ એટલે એવું કહી શકાય કે કીડીની અંદર એક સામાજિક સમજણ છે, એક સમજુ જીવ છે, એવું આ પાઠમાં સાયન્ટિસ્ટ ઓબ્ઝર્વેશન કહે છે. ત્યારબાદ કીડીઓ વિશે સાયન્ટિસ્ટ કહે છે કે એમનું અહીંયા એક ઓબ્ઝર્વેશન આપેલું છે, જે આપણે હું સમજાવું છું, અને એના ઉપરથી કીડીના બીજા ગુણ વિશે આપણે સમજીએ. આ ઉપરાંત આ પાઠની અંદર 3 પ્રકારની કીડીઓ વિશે આપણને કીધેલું છે. પહેલી છે અમ્બ્રેલા એન્ટ્સ, જેને ફાર્મર એન્ટ્સ પણ કહેવાય, જે સાઉથ અમેરિકામાં જોવા મળે. રેડ એન્ટ્સ, બ્લેક એન્ટ્સ, જે યુરોપમાં જોવા મળે છે. અને ડ્રાઈવર એન્ટ્સ સૌથી ખતરનાક એ છે, જે આફ્રિકામાં જોવા મળે છે. તો આપણે બે ભાગમાં હું પાઠ સમજાવીશ. સૌથી પહેલા હું આ એક જ ભાગ સમજાવું છું, ત્યારબાદ આ 3 જે છે એને હું બીજા એક વિડીયોમાં એક સાથે એને સમજાવીશું. ટ્રુ ફોલ્સ માટે થોડુંક સમજજો કે ભાઈ અમ્બ્રેલા એન્ટ્સ યુરોપમાં જોવા મળે છે, સાચું કે ખોટું? તો ખોટું, કારણ કે અમ્બ્રેલા એન્ટ્સ તો સાઉથ અમેરિકામાં જોવા મળે છે. રેડ એન્ટ્સ સાઉથ અમેરિકામાં જોવા મળે છે, તો સાચું ખોટું? તો ખોટું, એ યુરોપમાં જોવા મળે. ટ્રુ ફોલ્સ ગમે તે રીતે પૂછાય. બરાબર, તમારે સેન્ટેન્સને જોવાના, એને સમજવાનું. હું જ્યારે આ લેસન ચલાવું છું તમારી જોડે ટેક્સ્ટ બુક રાખજો, જેથી તમને સમજણ પડશે. આપણે લેસનને સ્ટાર્ટ કરીએ. લેસનનું નામ છે એન્ટ્સ, પેજ નંબર 49. ટેક્સ્ટ બુક છે. ઓકે, યસ. The following behavior was noticed by a scientist who was making a study of ants. અહીંયા એક પ્રયોગ છે, જે સાયન્ટિસ્ટે પ્રયોગ કર્યો. એ પ્રયોગના આધારે કીડીના વર્તન વિશે સાયન્ટિસ્ટ આપણને અહીંયા કંઈક કહે છે. A number of ants were down in a pit. pit એટલે ખાડો. A number of ants એટલે ઘણી બધી કીડીઓનું ટોળું વળી ગયું હતું. કઈ જગ્યાએ? તો ડાઉન ઇન અ પીટ. પીટ એટલે ખાડો. વેર કે જ્યાં they had killed some flies and other insects for food, કે જ્યાં એને કેટલીક માખી, મચ્છર અને કેટલાક જીવજંતુઓને પોતાના ખોરાક માટે એણે શિકાર કર્યો હતો. હવે કીડીએ ખાડામાં કોઈ જંતુનો શિકાર કર્યો અથવા તો પહેલેથી મરેલું પડ્યું હોય, જે હોય,
પણ એ ભેગી થઈ ગઈ ત્યાં, બરોબર છે. The ants began fetching the small bits of these insects up to their ant hill. The ants began fetching. Fetching એટલે એક જગ્યાએથી પોતાના ઘરે એ વસ્તુ લઈ જવી. ફેચ એટલે લઈ જવું. શું લઈ જાય છે? The small bits of these insects up to their ant hill. કીડી જ્યારે એને ant hill કહેવાય. આપણે ગુજરાતીમાં એને કીડીનો દર કહીએ છીએ. એ કીડીઓ શું કરતી હતી? તો એના નાના નાના ભાગ, શું લખ્યું છે? બિટ્સ ઓફ ધીસ ઇન્સેક્ટ્સ. હવે મોટું જીવડું હોય તો કંઈ આખે આખું ઊંચકીને તો એને લઈ ના જવાય, એટલે એના ટુકડા કરે, નાના નાના પીસ કરી નાખે, અને પછી નાના નાના જે ટુકડા જે છે એને દરેક કીડી કોઈક પગ લઈને જાય તો કોઈક બીજો કોઈ બોડી પાર્ટ લઈને આ કીડીઓ ઉપર પોતપોતાનો જેમ આવી જાય ભાગ મોઢામાં એમ એ લઈને દર તરફ જતી રહે. ધીસ વોઝ એડસ વર્ક ફોર ધેમ. એડસ, જો સ્પેલિંગ જુઓ, ARDUOUS. શું છે? ARDUOUS. આર છે અંદર પણ ઉચ્ચાર નહીં થાય, એડસ બોલાશે. શું બોલાશે? એડસ. એરડીએસ નહીં બોલવાનું, બરોબર? એડસ. એડસ એટલે પરિશ્રમ વાળું, મુશ્કેલ. આ જે કીડીઓ કરી રહી હતી કે નીચે ખાડામાં હતી અને એના જે ટુકડા કરતી, મોઢામાં એને ઊંચકીને લઈ જતી, આ કામ ઇઝી હતું? તો કે ના, આ એક એડસ વર્ક હતું, એટલે કે આ એક પરિશ્રમ વાળું કામ હતું. The sides of the pit were steep, and considering the size of ants, the loads they were carrying were very heavy. હવે તમે ખાડો જુઓ, ઊભો ખાડો હતો. આ જે મેં દોર્યો છે એ ઊભો ખાડો છે. સ્ટીપ ખાડો આડો પણ હોઈ શકે, એટલે કેટલીક વાર આવો ખાડો પણ હોય ને, આવો હોય. ખાડાનું તો કોઈ નક્કી ના હોય, એ ગમે તેવો હોય, બરોબર? પણ જો આ ટાઈપનો ખાડો હોય ને તો ચડવામાં ઈઝી થઈ જાય. પણ આ જે ખાડામાં જે અત્યારે આપણી વાત ચાલે છે જે પ્રયોગની, એમાં ખાડો જે છે ને એ આવો છે, ઊભો. એટલે આ ઊભો ખાડો ચડવામાં તો બહુ મુશ્કેલ પડે, અને એમાં બી કીડીની સાઈઝ વત્તા એણે મોઢામાં જે એનો ખોરાક લીધો છે એનું વજન વત્તા આ ખાડાનો જે શેપ છે એ જોઈએ તો આપણને લાગે, ખબર પડે કે આ કામ ઘણું અઘરું હતું. અને વજન જે હતું ને, કીડી પોતાના વજન કરતાં 100 ગણું વધારે વજન ઊંચકી શકે. એટલે ઊંચકી તો શકે, પણ જ્યારે ઊંચકીને આવી રીતે ચઢવાનું હોય તો એ કીડી માટે પણ મુશ્કેલ જ હોય છે. It was as if a group of men were carrying a weight of 200 pounds each and climbing a cliff at the same time. Cliff, અહીંયા એક આપણને ઉદાહરણ સમજાયું છે કે કીડી માટે આ કામ કેટલું અઘરું કહેવાય. તો આપણને સમજવા માટે અહીંયા એવું કીધું છે કે માની લો ક્લિફ. ક્લિફ એટલે પહાડ. ક્લિફ એટલે પહાડ. માની લો કોઈ પહાડ છે અને આપણે ચડવું હોય, તો માની લો આપણે એકલા હોઈએ તો એ પહાડ આપણે ચલો ચડી જઈએ, બરોબર છે? તો એ થાકી તો જતા જ ઘણા અડધે બેસી જાય. પણ અહીંયા તો એમ કે છે કે જો તમારે પહાડ ચડવાનું હોય, એકલા છે, કોઈ વજન નથી, તો એ આપણને થોડી મુશ્કેલી તો પડે છે. પણ એમાં બી તમારા વજન કરતાં અનેક ગણું વધારે વજન, માની લો તમારું વજન 50 કિલો હોય અને તમને 80-90 કિલોની વસ્તુ ઊંચકીને કીધું હોય કે હવે ચડો, તો એ કામ આપણા માટે જેટલું મુશ્કેલ છે, આ એ પ્રકારનું મુશ્કેલ કામ કીડીઓ માટે આ હતું. તો અહીંયા એ કહે છે કે ભાઈ આ કામ ઘણું અઘરું હતું. જેવી રીતે માણસ 200 પાઉન્ડનું વજન, અહીંયા જે એક્ઝામ્પલ આપ્યું છે એવું સમજાવ્યું. 200 પાઉન્ડનું વજન એટલે આશરે 90 કિલોની આસપાસ, જે મેં સમજાવ્યું એ છે. એટલું લઈ અને એને ચડવાનું કહેતા હોય તો કેટલું અઘરું લાગે, એવું આ એક કામ હતું. The ants immediately organized the work in this way. While some were carrying up the bits of insects, the other went in front and cleared away any sand or small stone that obstructed the way. Obstructed એટલે અડચણ બનવું. તરત જ કીડીઓએ પોતાના કામનું આયોજન કરી દીધું.
આ જ એની ખૂબી છે. કીડીઓની ખૂબી જે છે કે બધા કામને એક આયોજનથી કરે છે. કીડીઓએ આયોજન કરી દીધું. શું આયોજન કર્યું? 2 ભાગમાં. કે એક કીડીઓનો ભાગ જે સમૂહ હતો એ એના ખોરાક જે ઇન્સેક્ટ હતું એના નાના નાના જે ટુકડા હતા એને લઈ અને એ આગળ જશે. અને બીજો સમૂહ જે હતો કે જે એની મદદ કરશે. કેવી રીતે? તો એ જ્યારે મોઢામાં ખોરાક લઈને ચાલતી હોય તો એની આગળ પડેલો કોઈ પણ નાનો પથ્થર કે કંઈક અડચણરૂપ જે કંઈ પણ હોય એને એના રસ્તામાંથી હટાવી દેવાનો, એને ક્લિયર કરી આપવાનો. એવી રીતે એમણે આયોજન કરી દીધું. At some points where it was difficult to get a foothold, these other ants would position themselves in such a way that the ants carrying the loads could easily climb over them. હવે જે ખોરાક લઈને કીડી જતી હતી એની આગળ કેટલીક વાર જો નાના નાના પથ્થર કે કંઈ આવે તો પેલી કીડીઓ એને સાફ કરી દે. પણ દરેક વખતે કંઈ પથ્થર આવે એવું નહીં. અહીંયા એમ કહે છે કે ઘણીવાર એવી પોઝિશન આવતી કે જ્યાં નાના ખાડા જેવું હોય. તો ખાડા જેવું હોય તો બીજી કીડી જે છે એ પોતાની જાતને ખાડામાં ગોઠવી દે અને પેલી ખોરાક લઈને જતી જે કીડી હોય ને એ એના ઉપર પગ મૂકીને આગળ જાય. ટૂંકમાં પેલી જે ખોરાક લઈને જે કીડી જાય છે ને એને અટકવા નહીં દેવાની. જે રસ્તામાં આવે છે એને એના માટે સાફ કરી આપવાનું. આવું એમનું આયોજન હતું ને એ રીતે એ લોકો કરતા હતા. Near the top of the pit, however, there was a small part of the way which was completely smooth and steep. હવે એ લોકો જ્યારે ચઢાણ ચડીને આયા ત્યારે એવું બન્યું કે આ જે ભાગ છે નજીક ટોચની નજીકનો ભાગ હતો એકદમ સ્મૂથ હતો. આ સ્મૂથ ભાગ છે એકદમ બરાબર છે. અને થોડો આમ સાઈડનો હતો આ રીતે કે વજન ઉંચકીને કીડી એના ઉપરથી જઈ શકવામાં એને મુશ્કેલી હતી. પહેલા તો એને પગ મૂકવામાં તકલીફ પડતી કારણ કે એ ભાગ એકદમ સ્મૂથ હતો. હવે કીડી વજન તો ઉંચકેલું હતું પણ એને પગમાં ભાર આવે જ્યારે એ ઉપર જતી હોય ત્યારે. પણ એને પગ મૂકવા માટે કોઈ પ્રોપર જગ્યા મળતી નથી. એને સ્મૂથ હતું. એટલે આપણે પેજ નંબર 50માં પાછળના ભાગમાં આવ્યા. Here there were no footholds. અહીંયા પગ મૂકવા માટે બિલકુલ જગ્યા નથી. The ants came up to these points and there their progress stopped. બધી કીડીઓની લાઈન હતી અહીંયા આટલે આવી ગયા. એક આશરે આપણે નક્કી કર્યું છે કે આટલે આવીને જે પહેલી કીડી હતી જે ખોરાક ઉંચકેલો છે ફૂડ એ અટકી ગઈ. એટલે એની પાછળ બીજી બધી કીડીઓ પણ લાઈન ટુ લાઈન ત્યાં અટકી ગઈ. હવે એવું લાગ્યું કે હવે આગળ જઈ નહીં શકે. હવે એ લોકો કદાચ ખોરાક મૂકી અને જતી રહેશે. ઇટ સીમ્ડ ધેટ આફ્ટર ઓલ એટલે એવું લાગ્યું કે they had been defeated. હવે કીડીઓ હારી ગઈ એવું લાગ્યું કે હવે કદાચ એ ખોરાક મૂકીને જતી રહેશે. બરોબર છે. તો શું થયું જોઈએ? Of the many ants which tried to climb this part, only one reached the top. ઘણી બધી કીડીઓ હતી. પહેલી કીડી ઊભી રહી ગઈ એટલે બધી કીડીઓ ઊભી રહી ગઈ. લાગ્યું કે હવે એ લોકો નહીં જાય આગળ. પણ બધી કીડીઓમાંથી એક કીડી કે જેણે વજન નહોતું ઉચક્યું એ ઉપર ચડી ગઈ. પહેલા શું કર્યું એણે? This one was immediately met by a number of ants from the ant hill to whom it conveyed a message. એ ઉપર ગઈ. અહીંયા એમનું એક દળ છે. અહીંયા ઘણી બધી કીડીઓ છે. પેલી કીડી આવી અહીંયા બહાર આવી અને આ કીડીને મેસેજ આપ્યો. હવે શું મેસેજ આપ્યો અને કઈ ભાષામાં આપ્યો એ ખબર નહીં પણ મેસેજ આપ્યો અને એ મેસેજ પેલી સમજી પણ ગઈ. હવે શું થયું જોઈએ. And now an amazing thing happened. અને હવે એક અદ્ભુત બાબત બની. અમેઝિંગ એટલે અદ્ભુત બાબત, આશ્ચર્ય થાય તેવી બાબત બની. શું બની જોઈએ? The ants at the top began climbing down. સમજો શબ્દને. climbing down નીચેની તરફ. into the pit ખાડામાં. backward. each holding દરેક કીડી holding the tail એટલે કીડીની પાછળનો ભાગ.
ટેલ એન્ડ ઓફ અનધર એન્ટ ઇન ફ્રન્ટ. તરત જ શું થયું? તો ક્લાઇમ્બિંગ ડાઉનવર્ડ ઇનટુ ધ પીટ. કીડીઓ જે છે એ એક કીડી અહીંયા ઊભી રહી, એની પાછળ બીજી કીડી, એની પાછળ બીજી, એની પાછળ, એ જે પાછળની જે કીડી છે એ એની આગળની કીડીને હોલ્ડ કરે છે. બરોબર છે? પાછળના ભાગને હોલ્ડ કરે છે. એવી રીતે આખી એક ચેન બનાવી દીધી જે આવી રીતે નીચે સુધી, ખાડામાં નીચે સુધી એ લઈ જાય છે. In this way an ant chain was soon formed which slowly dropped down the steep side. અને આવી રીતે એક એન્ટ ચેન બની ગઈ, એક સીડી જેવું બની ગયું, અને જ્યાં પેલી કીડી અટકેલી હતી ત્યાં સુધી એમણે એ ચેન બનાવી દીધી. When it reached the ants waiting with their loads, they easily climbed up the chain and came out at the top. અને પછી ઇઝીલી જે પેલી કીડી હતી એ એમના ઉપર પગ મૂકતી છેક બહાર સુધી જતી રહે છે. પછી આ લોકો આમ ના આમ જ રહે, અને જે ચેન હોય, કારણ કે એક કીડી તો હોય નહીં, ઘણી બધી કીડીઓ હતી જે લાઈનમાં ઊભેલી હતી, એ બધી કીડી એમના ઉપર પસાર થઈ અને ઇઝીલી એ ત્યાંથી નીકળી ગઈ. તો આ એક પ્રયોગ હતો, આ એક ઓબ્ઝર્વેશન હતું જે સાયન્ટિસ્ટે નોંધ્યું હતું. આગળ, such behavior showing the adaptness of ants. Adaptness એટલે સ્કિલ, આવડત, has been noticed and studied by many. કીડીઓનું આવું વર્તન, આ એમની આવડતને ઘણા લોકો દ્વારા નોટિસ કરવામાં આવ્યું, એનો અભ્યાસ પણ કરવામાં આવ્યો. Now science has discovered some things about ant life which seem to show that the intelligence of this tiny creature, tiny એટલે very small, creature એટલે જંતુ, is very close to human intelligence. હવે વિજ્ઞાન એવું કહે છે આટલા બધા અભ્યાસ કર્યા પછી કે કીડીનું જે જીવન જે છે, એની જે જીવવાની પદ્ધતિ છે એ મનુષ્યની બુદ્ધિમત્તાની નજીક છે. Not all scientists concede to this view, but you may look at some of these facts and form your own opinion. બધા વૈજ્ઞાનિકો આ અભિગમ સાથે સંમત નથી થતા, પણ તમે પોતે આ પાઠને વાંચો, એમાં જે અભ્યાસ લખ્યો છે એ જુઓ, અને તમે પોતે તમારો પોતાનો અભિગમ નક્કી કરો કે કીડીને કેવો જીવ કહી શકાય. આટલે સુધી હું રાખું છું. હવે જે 3 બાબત બાકી રહી જે મારે તમને સમજાવવાની છે, અમ્બ્રેલા એન્ટ્સ, રેડ એન્ટ્સ અને ડ્રાઈવર એન્ટ્સ વિશે, હું તમને નેક્સ્ટ વિડીયોમાં સમજાવીશ. થેન્ક યુ.